સમાચારોની વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ હવે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। આજે પીએમજય યોજના મુદ્દે નવી એસઓપી જાહેર કરવામાં આવશે। પીએમજય હેઠળ એમ્પેનલ હોસ્પિટલ માટે વધુ કડક નિયમો અપનાવવામાં આવશે। ખાસ કરીને કેન્સર, નિયોનેટલ, કાર્ડિયોલોજી સંદર્ભે આ નવી એસઓપી હશે। કાર્ડિયોલોજીસ્ટ ફૂલ ટાઈમ હશે તો જ માન્યતા મળી શકશે। કાર્ડિયોથોરિસ સર્જન માટે પણ આ નિર્ણય લાગુ પડી શકે છે। સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે તેવા નિર્ણય લેવાઈ શકે છે। કેન્સર ટ્રીટમેન્ટની રેડિયેશન થેરાપીમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે। નવી એસઓપીમાં અનેક ફેરફારો જોવા મળી શકે છે। ખાસ કરીને રેડિયેશનના પેકેજીસમાં પણ જરૂરી સુધારા થવાની શક્યતા સેવાઈ છે। સંવાદદાતા હિરેન પાસેથી વિગતો લઈશું। હિરેન, ખ્યાતિ હોસ્પિટલ કાંડ સામે આવ્યો, હજુ પણ તેમાં તપાસ ચાલી રહી છે, તે તમામની વચ્ચે રાજ્ય સરકાર એક્શનમાં છે। આજરોજ નવી એસઓપી બહાર પાડવામાં આવી શકે? ખ્યાતિકાંડ પછી જે લૂપહોલ સામે આવ્યા હતા કે પીએમજેવાય યોજનાના કાર્ડથી લઈ અને એપ્રુવલ, મંજૂરી, ઓપરેશન અને એનું પેમેન્ટ, આ તમામ બાબતોમાં ક્યાંક લૂપહોલ સામે આવ્યા હતા અને એ લૂપહોલ્સના કારણે આ પ્રકારની ગેરરીતિઓ થતી હતી। આ ગેરરીતિઓ ન થાય અને ફૂલપ્રૂફ સિસ્ટમ બને તે હેતુથી હવે એક નવી એસઓપી છે એ રાજ્ય સરકાર જાહેર કરવા જઈ રહી છે। આજે 11 વાગે આરોગ્ય મંત્રી જાહેર કરશે। સામાન્ય રીતે કેન્દ્ર સરકારનો પરવ્યુમાં હોવા છતાં રાજ્ય સરકાર પોતાના વિશેષ અધિકારના ઉપયોગથી આ એસઓપી અને તેનું અમલીકરણ કરશે। ખાસ 3 બાબતો પર ભાર મૂકી અને પહેલી એસઓપી તૈયાર કરવામાં આવશે, જેમાં કાર્ડિયોલોજીસ્ટ એટલે કે હૃદય સંબંધિત બીમારી, બીજું કેન્સર અને ત્રીજું બાળકો માટેની સારવાર છે। આ 3 કેસોની અંદર આજે એસઓપી આવશે। હૃદય સંબંધિત બીમારીઓની અંદર એક નિયમ ફરજિયાત કરવામાં આવ્યો છે કે જે હોસ્પિટલોની અંદર કાર્ડિયોલોજીસ્ટ કમ્પલ્સન એટલે કે 24 કલાક હાજર રહેતા હોય છે, કાર્ડિયોથેરેસિક સર્જન જે છે એ 24 કલાક હાજર રહેતા હોય છે, એવી હોસ્પિટલોને જ ઇમરજન્સી માટેની મંજૂરી છે તે આપવામાં આવશે। એ પ્રકારનો નિર્ણય આની અંદર કરવામાં આવ્યો છે, એસઓપીની અંદર જાહેર થશે। આ ઉપરાંત ઇમરજન્સી સારવારમાં આવશ્યક હોય તો કાર્ડિયોલોજીસ્ટની સેવાઓ આપનાર જે છે એ સેન્ટર ઉપર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે એવા જગ્યાઓ પર, અને એ એન્જિયોપ્લાસ્ટી ત્યાં થતી હશે તો જ એને મંજૂરી આપવામાં આવશે। બાકી એન્જિયોપ્લાસ્ટી એક જગ્યાએ કરવાની હોય અને એન્જિયોગ્રાફી અલગ જગ્યાએ કરવાની હોય તો એવી મંજૂરી આપવામાં નહીં આવે। એક જ સેન્ટર ઉપર બંને સારવાર મળતી હશે તો જ ઇમરજન્સી સેવાઓમાં એપ્રુવલ આપવામાં આવશે। કેન્સરની ટ્રીટમેન્ટ માટેના જે અલગ અલગ પેકેજ છે એ પેકેજની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે। રેડિયેશન થેરાપીમાં જે છે એની અંદર રેડિયેશન પેકેજીસમાં થોડાક સુધારા કરવામાં આવ્યા છે, એ પણ 11 વાગે આરોગ્ય મંત્રી છે તે જાહેર કરશે। બાળકોની સારવાર માટે એનઆઈસીયુ એટલે કે આઈસીયુ બાળકો માટેનું હોય છે એ એસએનસીયુ ફરજિયાત રાખવામાં આવ્યા છે અને એ હશે તો જ એમને ત્યાં સારવાર માટેની એપ્રુવલ અને મંજૂરી આપવામાં આવશે। સીસીટીવી ઇન્સ્ટોલેશન ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ સાથે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ જે રાજ્ય સરકારે કેન્દ્રના ધોરણે અમલ કરેલો છે એનામાં ફરજિયાતપણે જે તે હોસ્પિટલ અને ક્લિનિક છે એનું રજીસ્ટ્રેશન જોશે। એ રજીસ્ટ્રેશન હશે તો જ એમને પીએમજેવાય યોજના હેઠળ આવરી લેવામાં આવશે। આ સાથે જે પણ હોસ્પિટલો સંકળાયેલી છે એ હોસ્પિટલોમાં સતત મોનિટરિંગ માટે એક સાફુ એટલે કે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ છે એવી જિલ્લા સ્તરે પણ ટીમ બનાવવામાં આવશે। કાર્ડિયોલોજીસ્ટના કેસમાં કેટલીક વાર એવું થાય છે કે ખોટા ડોક્યુમેન્ટ બનાવી, ખોટા સર્ટિફિકેટના આધારે રિપોર્ટ ખોટા બનાવવામાં આવે છે ને એના આધારે મંજૂરી માંગવામાં આવે છે। તો આવા કેસોમાં જ્યાં જરૂરી ઇમરજન્સી નથી, તાત્કાલિક નથી, એવામાં ફરજિયાતપણે સીડી ડોક્ટરોએ અપલોડ કરવાની રહેશે। જ્યાં ઇમરજન્સી સેવાઓ છે કાર્ડિયોલોજીસ્ટમાં, હાર્ટ એટેક જેવા કેસોમાં, ત્યાં ઓપરેશનની મંજૂરી તો આપી દેવામાં આવશે, પરંતુ ઓપરેશન પછી પણ ડોક્ટરોએ એ સીડી છે એ અપલોડ કરવાની રહેશે। એ સીડી અપલોડ થઈ હશે, એની ચકાસણી કરી ડોક્યુમેન્ટ જે હશે મેડિકલ સારવારના કાગળો એની ચકાસણી કરવામાં આવશે અને એના પછી જ પેમેન્ટ કરવામાં આવશે। એટલે એ પ્રકારે થોડીક સિસ્ટમમાં સુધારો કરી થોડીક જટિલતા આવે એ પ્રકારની પણ વસ્તુ રાખવામાં આવી છે, જેથી કરીને આ ખોટા જ રિપોર્ટ સબમિટ કરી અને પૈસા કમાવામાં લોકો, ડોક્ટરો છે એ કામ ન કરે। જી બિલકુલ હિરેન, આભાર વિગતો બદલ।